જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં સ્વાગત છે બધાનું। તો મિત્રો આજે આપણે કોઈ નહીં એનું જ કરવાનું છે। તો જુઓ આવી ગયા સારી લેવા અને આજે ભેંસો છોડવાની નહીં। રોમ રોમ ભાઈઓ સિસ્ટમ ફાલેંગે। તો મિત્રો હવે આપણે જવાની સાર વાટવા, પછી કપાસમાં સાર વાટવાની છે। પહેલાં હાલ ચારનો એક ભારો વાટી નાખવાનો હોય, પછી કપાસમાં શું કહેવાય સારનું નામ ભૂલી। એટલે મિત્રો હવે મળશું જારનો ભારો વાટીને પછી મળીએ તાર। મિત્રો આપણે હવે જાર નાખી અને ભેંસોને એક પોટકો આ બીજી સાર પણ વાટીને નાખી અને હવે ભેંસું પાઈ અને આ પોટકો વાટ્યો ને એ નાખી દેવાનો હોય। અને એક મહાવીર મારા ભાઈબંધ છે ખાસ, અને કિશોરસિંહનો મેસેજ આવ્યો તો, કોલ પણ આવ્યો કે એક રીલ બનાવી દો। તો આપણે હવે એક ઘડીક રહીને રીલ બનાવવાની છે। તો મિત્રો હવે સાર નાખવા જ નહીં, સાર નાખીને પછી રીલ બનાવી પછી મળીએ। ઓકે મિત્રો આપણે ડાયરેક્ટ ઘરે આવી ગયા હા, જમીન આવી ગયા હા। એક ઠકાણે જમણવાર હતો તમારો, લો તમને લઈ લો બસ, લો આવી જાઓ, કાલે યુટ્યુબમાં આવી જાય। અમારા વિક્રમભાઈ બેઠા છે। જય માતાજી મિત્રો, અમારે આકાશભાઈ આવી ગયા છે ને અમે અર્જુનભાઈને બી બેઠા છીએ। તો અમે માણસોની વાડ જોઈને બેઠા કે આજે અમારે બનાવવાનો છે કોમેડી વિડીયો, જેવા માણસો આવે એવું અમે શૂટિંગ ચાલુ કરી દે। જય માતાજી। ઓહ આજ કોમ હતું? આજ કોમ, બીજું કોમ હે ને? અહીંયા બેસો તમે, બોલો બોલો। એ ઈ ના બતાવે એમ થોડુંક પર્સનલ એમ ને। તો મિત્રો આપણે હવે મળશું, ઇમરજન્સી। તો મિત્રો હવે મળશું ઘડીક રહીને। તો મિત્રો જો અમારે નરે સુનો જાણો અજીત, ઓય આ સોમાજી અમારે કાલ તમને આયા સોમાજી, કાલ મારે છોકરો રૂતો અને તમારે લગ્ન થઈ ગયા? થઈ ગયા એવું છે? કોમ લગ્ન થયા કેજો? ઠુંટાવાળા કી બાજુ આવ્યું? ઓમ એટલે સાબરકોઠા, બનાસકોઠા, એ જે હોય જે કોઠામાં આવ્યું કોઠામાં, પણ ઠુંટા કોઠા આવ્યું, ઠુંટા કોઠા ચીકોર આવ્યું એમ કહું। એડ્રેસ આલો તો સોમાજી તમને મળવું હોય તો આવે તો કહું। આ ચણાને ખબર હોય જ્યાં ચીકોર આવ્યું તો અમારે અજીતભાઈ થોડાક બીમાર પડ્યા છે, નોકરી ગયા હતા પણ બીમાર પડી ગયા છે એટલે આવતા રહ્યા છે। કેવું એ મને એડ્રેસ તો આલો 97 એ સીધું હા મોઢું મરી જાય એમ થઈ રહ્યું માતાજી। અલા સોમજીત મસાલો ખાય તે આ મુજે આજકાલનો ખો યાર, मेरे पापा सब એવું ખાઈ ખાઈને તો મોદો થયો હતા। सब लोग जानते हैं मेरे मम्मी पापा सब। અને અમારા અર્જુનભાઈ શિકાર શું કરે? તો મિત્રો અમારે અત્યારે શૂટિંગ કેન્સલ થઈ ગયું છે। રાતે અમારે રાતનો પ્રોગ્રામ છે, શું કહેવાય અર્જુનભાઈ? રાતનો પ્રોગ્રામ જેને ખાવા આવું હોય તો છે ને પ્રોગ્રામ। યાર તમે આવું ના કરશો વિડીયો નો કે ને, હું તો કહું તે ખાવાનો પ્રોગ્રામ। મિત્રો આપણે ખાવાનો પ્રોગ્રામ રાતે હું તારા વાદે ભૂલી ગયો। હા શું પ્રોગ્રામ હે? ખાવાનો અલા વિડીયો નો તો મિત્રો રાતે વિડીયો નો પ્રોગ્રામ છે। અને અમારે વિક્રમભાઈ તો આ નકરા ફોનમાં મરી જાય ખબર? ફોડ કે તારો તો મારા ફોન જોઈ લેવા ફોડું શું? ના ના। અને અમારે અજીતભાઈ મારા ઇન્સ્ટાના કિંગ છે, ઇન્સ્ટામાં બૂમ પડાવે। હાલ નહીં હવે અમારા એડિટર આવી ગયા છે બહુ, અમે હવે બૂમ પડાવશે ઇન્સ્ટામાં। અને આપણે ઇન્સ્ટાગ્રામમાં નોમ ચેન્જ કરી નાખ્યું, જે હાલ છે ને રામાધણી બ્લોગ સેમ ટુ સેમ આપણે આકાશ ઓફિશિયલ હતું એ ચેન્જ કરી રામાધણી બ્લોગ કરી દીધું છે। ઓકે તો તમને સર્ચ કરવાથી મળી જાય। શું કહેવાય અર્જુનભાઈ? હા બધું આપણે મળી જાય। અરે જો નેટ નહીં અને અજીતભાઈની આઈડી છે હાય નવી આઈડી હાય આપણે હું મારી જવાબદારી દઉં હાય બોણું ફોલોવર છે। બોણું કે નહીં યાર, તો કે જતો રહ્યો કે લાગે છે હું લઈ ગયો આજ કાલ જ। હવે અમારા અર્જુનભાઈને કે કાલ હું લઈ ગયો। મિત્રો આપણે અંદર
અર્જુનભાઈને 10K આપણે રીલ બનાવી હતી રામાધણી વ્લોગમાં એ કે જે વિનર થશે મારા લાયક વધારે ના ના માં તો બેઠો બેઠો હું તો લાઈક પર એડિટ કરીને જવું કોને શું કરવાનો 500 કરી હતી તો મિત્રો હવે આ કડીક રહીને મળીએ હતા આ શીખર શું આ ખતર બચત કરી રહ્યા છે અમારા વ્લોગર બીજા પણ છે હટ અમારા ગામના વ્લોગરો તો વધી ગયા ને વાત જ જાવ તો બધાને ફેમસ થઈ જવું છે મેં બ્લોગિંગ ચાલુ આ જો ત્રીજો વ્લોગર બનવાની તૈયારી જ છે શું કહો આ તો અલગ જ ના માર માં આઈડી કેવી નહીં એટલે માર મોજ બનાવી કઈ માર માં હી આઈડી એ છે શું હતો ને શું કરું શું બોલું હે જોજો શું બોલું હે કોઈ નહીં નાહી લેવા સોમાજી શું કા કહેવા માગશો હે યાર મારો ભાઈ બંધો કોક કહે સોમાજી કોક કહી દો મિત્રો સોમાજી રહી ગયા પાડવાની કોશિશ ઘણી હા માં તો બાવરી ચડ્યા ગાળો નહીં ના બાવરી ચડ્યા 78 રૂપિયા લાણું આ અર્જુનભાઈ તો 1 કરોડનું દેવું હે ને છેલ્લું 1 કરોડનું કેટલું હે મિત્રો આવે રોજ 2 રૂપિયા कौन है ये लोग कहां से आते हैं ये પિત્તળનો જમનો પિત્તળ થઈ જાહે પેલું ગીત જ બંધ કરાવવું પિક્ચર પિત્તળનો જમનો પિત્તળ થઈ જા પિત્તળે હું નહીં હા રિપોર્ટ મારું અરે અર્જુનભાઈ તો હસી ગયા એ કરી વાર શું કરવાનું આ મિત્રો પૂરા શુક્ર હે સોમાજી હે માં મૂકી કહી દે એક વાર કહે હે માં મૂકી કહી દે હવે હે તારું જાય બોલી દે એ સોમાજી હે માં મૂકી કહી દે કહી દે અલ્યા મને કોઈ ના આવે પિત્તળ ને જબ્બર આવડે એ બોલજી સોમાજી અરે બતાવો નહીં આરું છે કે કામ કરે છે આબો હે માં મોગી બોલજી વાહ મો હે માં મોગી કહી દે હે માં મોગી કને શક્તિ કને એ અને આ શું છે માતાજી એ નાટક ના વિડીયો છે તું બંધ થઈ જા ના કે અરે આ તો મિત્રો આ તો જો સોમાજી આ તમે પરમિશન આલી હતી બેસવારો મિત્રો આ હા મિત્રો આ તો ઘણી બધી ગાય ને બાય જો સર ટેણિયા ને હરણ નાખ કિડનેપ કરો તાળા દાડે ગાળો ના દેતો મારીશ કે તો મંદિર ઉપર આવી ગયા હારે હા નગરા ટાઈમ પાસ કરવા શું કહો જય માતાજી હે ગજબ બિલકી થી ઉપર જાઓ હેડો જણા આપણે બધા હેડે પાછળ પડી જાય ઉપર અમે જઈને આયા બે દન કરી કીધું માતાજી ના રોમા પિંડા હા લે લા તો જણાવવા તો રે હમ તો કદી હાચા નહીં ખાવાના આમ તો આ મિત્રો અમારા સોમોજીનો તો માતાજીને મઠમાં માતાજી કે રોમા પીને મઠમાં બેવા દેમ નહીં શું કેવું એ બ્લોક આવે યાર
આ તો નહીં ચાલે યાર. હું તો आई नहीं जाता कभी तो कहाँ से जाता है? ऊपर से? गाड़ी में तो ले ला तो छोकरा देखा ले मैं છોકરા દેખા યાર. અલ્યા મારે 2 છોકરા છે તને ખબર હે અને તું એમ કે હે આમ લાગી શું કેવું એટલે મારે નહીં સોમાન તો હજુ વાગીએ નહીં થઈ મારે 4-5 છોકરા છે અને તો ખુશ છું તો લડી તો કાળ કેટે મિત્રો આ દેખાડા જો કેટી ચૂમર કેટી 143 આ જો શું કહો સોમાજી મોજ જલસા એ તો એકદમ આછી ઉતરે તો રાઠવેથી માતાજીના એ તા એન્ડ તો એટલો ઓલો છે ઉલ્લા ના લ્યા તો ઉપર આવજે લીધો હો મને બીક આવે માન તો બરાબર જણા શું કે જણા ભાઈ બસ સારું હે આહ. કહું નહીં અને આટલામાં તો ફોન હાથ આવજો ને કે જો એટલે તો મને અહીં આવતો મારા ઠેકાણા નથી તો તું નીચે પાસવર્ડ બોલ લેવાય તું નીચે જ જતો રે એ પછી હોત મારલો મને એકલા ના વળે એટલે તાપ બહુ છે ગરમી યાર બહુ છે એ ના બેહાય તા એ ના બેહાય હોય બે એ ભરે તા એમ ના બેહાય આપણે તાપ લે પણ એમ ના એટલે આપડા મસ્તી ના અલે આવતો બે એ આ સોમોજી તો ભાઈ કોલ તો નાખું કો તો કોફ હે કેન તાપ્યો લાગે એટલે શું હે ખબર હે હાલ શું કીધું ખબર હે કે હું ખુશ છું આ 5 છોકરા હે ને ટેન્શનમાં મરવા પડે રો ભાઈ એટલે સાચી વાત ને અજીત હાચું શું કે અર્જુનભાઈ અરે અર્જુનભાઈ તો આવી ગયા ચંપુ સંપુ નિંકા શું કીધું એ સંપૂર્ણ ચંપુ ચંપુ નિંકા મિત્રો મારા બચ્ચા નામ એકદમ રાખો હકીકત માં તો કદી છોકરા કેમ કે વિડિયો માં એવું ચંપુ સંપુ એવો જ નામ બોલે હાર્યો બોલજે ચંપુ સંપુ તો મિત્રો હવે આપણે સોમાજી કોઈ કેવું હે અકલાબાન છેતર દેખાય અરે ઘરનું લાગતો નહીં આ મોટું થયું ના બીજો હે સોમાજી તારે કોઈ કેવું હે એ મિત્રો આપણે કોઈ એક લાઈક કરજો અને એક ભાવ આલ દો એ નથી ઘટી ભાઈ સોમાજી તો ચાહે હક પણ થાય તો કરાવી દેજો કોન્ટેક્ટ નંબર બોલો સોમાજી તમારો કોન્ટેક્ટ નંબર 47 ના પે પણ આમ ડાયરેક્ટ આવી દેજો ના કાઈ એ ના માર ઘરે નહીં માર ઘરે નહીં માર ઘરે નહીં તો માર કરે જજે આપણે આ મંદિર રહ્યું ને ઓય જાય જાજો તમે તાર એ તો ડાયરેક્ટ સમૂહ લગન કરાવી દઈશું હા જો સમૂહ લગન કરવા તો મિત્રો હવે આપણે મળશું ઘડીક રહીને ઓકે ઢેસણા સો પાડતા પણ હવે આપણે સોમાજી આબુ હે મારે હવે જવાનું છે તો જવાનું ફોન આવે મારે ઉતાર ઉતારણ કા ભૂતમાં દેખ સોમાજી એ આખો રેજી હેલો એ આખો રેડ તો મિત્રો આપણે કોલ આવી ગયો ને હવે ડાયરેક્ટ આપણે મળશું નીચે જઈને અમે હવે નીચે ઉતરી ગયા અને આપણે હવે ઘર બાજુ જવાનું છે કેવું કેમ કે હવે બધા ડ્યુટી પર લાગશે સિંગમ ઓ સોમાજી ડિસ્કો ભરજી મારે સોમાનું જ નક્કી હો એવું રિક્સ નહીં લેવું નહીં અને આ જાળ્યું છે એ અને આ જાળ્યું છે હેડો આપણે જા ને હેડો તો મિત્રો હવે આપણે સંપર્ક કરીને ઘરે જવાનું ખેતર ઓકે હેડો લે આપણે તો મિત્રો હવે જો આપણે મહાકાળીમાનું મંદિર બતાવેલું છે હવે અંદરથી તો ત્યાં ફરી વાર બતાવશું ઓકે તો મિત્રો હવે ડાયરેક્ટ ઘરે જઈને નહીં હવે ડાયરેક્ટ ખેતર જઈને મળીએ ઓકે મિત્રો આપણે ખેતર આપતા પહેલાં કટ લીધો નહીં કારણ કે કોમમાં પડી ગયા હતા ભેંસું દોવાનું પતી ગયું છે સાર પણ નાખી દીધી છે અને મિત્રો આજ તો શૂટિંગ કર્યું નહીં દિવસે તમને ખબર જ હશે કારણ કે એક્ટરો બધા હાજરમાં નહોતા થયા અને કેમ કે આપણે ખેતર આવવાનું હતું એટલે રાતનું રાખ્યું છે તો મિત્રો હવે બધું કામકાજ પતાવીને હવે ઘરે આવ્યા હા તો આટલે બ્લોગ પૂરો કરું છું બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં